નમસ્કાર. આજના આ રસપ્રદ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત સફર પર જવાના છીએ જ્યાં આપણે એક એવા શહેરનો રોમાંચક વિકાસ જોઈશું જેના ખુદના નામમાં જ એક મોટું ઐતિહાસિક રહસ્ય છુપાયેલું છે. તો ચાલો આ માહિતીસભર યાત્રા શરૂ કરીએ. ઓકે, ચાલો આમાં સીધા જંપ લાવીએ. સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન એ થાય કે આખરે બોટાદ નામ ક્યાંથી આવ્યું? તમને જાણીને નવાઈ લાગશે કે આનો કોઈ એકદમ ચોક્કસ ઐતિહાસિક પુરાવો કે સ્પષ્ટ જવાબ આપણી પાસે નથી. અને ખરા અર્થમાં આજ તો આ શહેરનો સૌથી મોટો અને રસપ્રદ કોયડો છે. વિભાગ 1: બોટાદના નામનું રહસ્ય. હવે આ નામ પાછળ અલગ અલગ ઘણી થિયરીઓ છે. કોઈ કહે છે કે આ નામ કોઈ પ્રાચીન શાસક કે પછી કોઈ શૂરવીર યોદ્ધા પરથી પડ્યું હશે, તો વળી અમુક લોકોનું માનવું છે કે કોઈ ખાસ ભૌગોલિક રચના, કોઈ સ્થાનિક દેવસ્થાન કે પછી કોઈ ચોક્કસ સમુદાય સાથે આ નામ જોડાયેલું હોઈ શકે. ભલે મૂળ સત્ય સમયની ગળતામાં ક્યાંક ખોવાઈ ગયું હોય, પણ આ બધી જ શક્યતાઓ ખરેખર ખૂબ જ રોમાંચક છે, ખરું ને? ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આખી વાત કેવી રીતે આકાર લે છે. વિભાગ 2: પ્રાચીન કાળ અને નદીઓ. જો આપણે ઇતિહાસના પાના પલટાવીએ તો સમજાશે કે આ વિસ્તારની જમીન પ્રાચીન સમયથી જ વસવાટ માટે એકદમ પરફેક્ટ રહી છે. વિચાર કરો, મૌર્યકાળ, ગુપ્તકાળ અને ચાલુક્ય એટલે કે સોલંકી શાસકો, ભારતના આ 3 મોટા અને શક્તિશાળી સામ્રાજ્યોના સમયમાં પણ આ વિસ્તારનું ખૂબ જ મહત્વ હતું. આ કોઈ નાની વાત નથી. હવે તમને થશે કે આટલા આદર્શ વસવાટનું કારણ શું? તો જવાબ છે પ્રાચીન નદીઓ. આસપાસના વિસ્તારોમાંથી આપણને મહાનદી અને સરસ્વતી જેવી મહાન નદીઓના અવશેષો મળી આવ્યા છે. આ નદીઓ જાણે કે એ સમયના લોકો માટે એક જીવાદોરી સમાન હતી, અને એ જ આ વિસ્તારની ભૌગોલિક તાકાત સાબિત કરે છે. વિભાગ 3: રજવાડાઓનું શાસન અને વિકાસ. ચાલો ટાઈમલાઈનમાં થોડા આગળ જઈએ. 14મી અને 15મી સદીમાં અહીં સૌરાષ્ટ્રના રાજપૂત રાજાઓનું શાસન હતું. પછી આવ્યા ગોહિલ વંશના રાજાઓ, જેમણે આખા વિસ્તારને સુરક્ષિત કરવા માટે જબરદસ્ત કિલ્લેબંધી કરી અને વ્યૂહાત્મક પગલાં લીધા. અને પછી 18મી સદી આવતા ભાવનગર રાજ્યએ બોટાદના સંચાલન અને સુરક્ષા માટે એકદમ સ્પષ્ટ અને મજબૂત નીતિઓ ઘડી કાઢી. ભાવનગર જેવા એક અત્યંત મહત્વના રજવાડાનો હિસ્સો બનવાથી બોટાદનો જબરદસ્ત વિકાસ થયો. આ સમયમાં રેલવેનો વ્યાપ વધ્યો, પશુપાલન ક્ષેત્રે જોરદાર ગ્રોથ જોવા મળ્યો અને ખેતીવાડીના વેપારમાં પણ મોટો ઉછાળો આવ્યો. બસ આ જ એ સમય હતો જેણે આજના આધુનિક શહેરનો મજબૂત પાયો નાખ્યો. હવે આપણે આવીએ છીએ 19મી સદીમાં. વિભાગ 4: બ્રિટિશ યુગ અને વેપાર. તો અહીં સમજવા જેવો સૌથી ક્રુશિયલ પોઈન્ટ એ છે કે બ્રિટિશ શાસન દરમિયાન આ વિસ્તારમાં નવી રેલવે લાઇનો નાખવાનું કામ શરૂ થયું. અને સાચું કહું ને તો આ નવી રેલવે લાઇનો જ બોટાદના આધુનિક વિસ્તરણ માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ. આ રેલવે કનેક્શન્સે શું કમાલ કરી એ જુઓ. બોટાદ સીધું જ અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્રના બીજા મોટા શહેરો સાથે જોડાઈ ગયો. આ જબરદસ્ત કનેક્ટિવિટીના કારણે સ્થાનિક બજારો અને વ્યાપાર જાણે રોકેટ ગતિએ વધવા લાગ્યા, અને જોતજોતામાં જ બોટાદ એક ધમધમતું આર્થિક હબ બની ગયું. હવે વાત કરીએ આધુનિક યુગની. વિભાગ 5: સ્વતંત્રતાથી નવો જિલ્લો. 1947માં આપણને આઝાદી મળી અને બોટાદે ભાવનગર રજવાડામાંથી નીકળીને ગુજરાત પ્રદેશનો હિસ્સો બનવાની સફર નક્કી કરી. ત્યાર પછી 1960માં જ્યારે મુંબઈ રાજ્યના ભાગલા પડ્યા અને મહારાષ્ટ્ર તથા ગુજરાત અલગ થયા, ત્યારે બોટાદ એકદમ સુરક્ષિત રીતે આપણા આધુનિક ગુજરાત રાજ્યનો હિસ્સો બની રહ્યું. હવે અહીં એક બહુ મોટો વહીવટી તફાવત સ્પષ્ટ દેખાય છે. 2013 પહેલાંનો સમય જુઓ. બોટાદ માત્ર ભાવનગર જિલ્લાના એક નિર્વર ભાગ તરીકે કામ કરતું હતું. પણ પછી 15 ઓગસ્ટ 2013ના રોજ આખું ચિત્ર બદલાઈ ગયું અને બોટાદ એક સંપૂર્ણ સ્વતંત્ર જિલ્લા તરીકે પ્રસ્થાપિત થયું. 15 ઓગસ્ટ. આમ તો આ આપણો સ્વાતંત્ર્ય પર્વ છે, પણ બોટાદના લોકો માટે ઓગસ્ટ મહિનાની આ તારીખનું એક ડબલ મહત્વ છે. કારણ કે આ જ દિવસે તેમને તેમનો પોતાનો એક અલગ સ્વતંત્ર જિલ્લો મળ્યો. ખરેખર એક ઐતિહાસિક સીમાચિહ્ન. અને એ વર્ષ હતું 2013. આધુનિક બોટાદના ઇતિહાસમાં આ વર્ષને ખરેખર એક નિર્ણાયક વળાંક કે ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે.
હવે પ્રશ્ન એ થાય કે આ નવા બનેલા જિલ્લામાં કયા કયા વિસ્તારો હતા. તો જ્યારે આ જિલ્લાની રચના થઈ ત્યારે તેમાં મુખ્ય 2 તાલુકાઓને ભેગા કરવામાં આવ્યા. એક બોટાદ તાલુકો અને બીજો ગઢડા તાલુકો. આ બંને મળીને આ નવા વહીવટી માળખાને પૂરો આકાર આપ્યો. અને આ આખી સફર બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે કઈ રીતે પ્રાચીન નદીઓના કિનારેથી શરૂ થયેલું અને 19મી સદીની રેલવેથી વેગ પકડનારું બોટાદ આજે એક અત્યંત ઝડપથી વિકસતું શહેર બની ગયું છે. આજે માત્ર કોઈ નાનું નગર નથી, પણ એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે, એક ધમધમતું વેપારી મથક છે અને હા, ખેતીવાડીનું પણ એક મોટું પાવર હાઉસ છે. તો વિચાર કરો, જે શહેરના નામનું મૂળ ક્યાંક ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ ગયું છે, તેણે પોતાની કેવી જબરદસ્ત અને અફર આધુનિક ઓળખ ઊભી કરી છે. છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન: બોટાદના આ ઉદ્યોગો અને તેનો ગૌરવશાળી વારસો આવનારા નવા અધ્યાયમાં હજુ કઈ નવી અને અકલ્પનીય ઊંચાઈએ સર કરશે? બસ આ જ એક રસપ્રદ વિચાર સાથે આપણે આજના આ એક્સપ્લેનરને અહીં જ વિરામ આપીએ.